ક્લીન ભૂતાનના સાઇનબોર્ડ અહીંયા આપણને ક્યાંક ક્યાંક જોવા મળે, પણ જે લખેલું છે ને એવું જ ચોખ્ખું ભૂતાન છે. ટુરિસ્ટ પ્લેસ, પ્રવાસીઓ અહીંયા ખૂબ આવે છે. આપણા ત્યાં ભારતના પ્રવાસન સ્થળો આપણે જોઈએ તો સૌથી વધારે આપણને દેખાય કે ગંદકી ત્યાં ખૂબ હોય. પ્લાસ્ટિકની બોટલ, વેફર કે બિસ્કિટના પેકેટ, એ સિવાય એટલું પ્લાસ્ટિક આમ ખડકલો કરી શકાય ને એટલું બધું. અહીં આગળ ક્યાંય પણ આપણને રોડ રસ્તા પરથી પસાર થઈએ તો ક્યાંય પ્લાસ્ટિક જોવા ન મળે. અલબત્ત બહુ જ મોટા ટુરિસ્ટ પ્લેસ, એટલે જેમ ગઈકાલે ટાઈગર નેસ્ટ અમે ગયા હતા કે બુદ્ધનું સ્ટેચ્યુ જોવા માટે અમે લોકો ગયેલા, ત્યાં આસપાસમાં ક્યાંય એવી બહુ બધી જથ્થાબંધ દુકાનો પણ નહીં અને આવું પ્લાસ્ટિક તો આપણને ક્યાંય જોવા ન મળે. મારા ખ્યાલથી આ શીખવા જેવું છે. આપણે બધાએ પ્રવાસ એટલા માટે જ કરતા હોઈએ છીએ, ખાલી આવીને એની અનુભૂતિ તો લઈએ વાતાવરણની, પણ એની સાથે સાથે બીજા દેશોમાં એવું સારું શું છે જે આપણે શીખીને આપણા દેશમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. ભારત અદ્ભુત દેશ છે. ભૂતાનમાં જેવું વાતાવરણ છે એવું જ આપણા નોર્થ ઇસ્ટમાં વાતાવરણ છે. લેહ લદ્દાખ જઈએ ત્યાં આગળ છે. લેહ લદ્દાખમાં કમ્પેરમાં આપણને ઘણું ચોખ્ખું જોવા મળે, પણ મેદાની પ્રદેશોમાં અને અન્ય પ્રવાસન સ્થળે મારા ખ્યાલથી આ શીખવાની જરૂર છે. અહીં પ્લાસ્ટિકનો એક ટુકડો તમારે શોધવો હોય ને તો તમારે આમ 4 આંખો કરો ને ત્યારે કદાચ તમને જડી જાય એના જેવું. અને અઢળક પ્રવાસીઓ હોય છે, તેમ છતાં પણ ખૂબ ચોખ્ખું છે. એટલે ક્લીન ભૂતાન જે લખ્યું છે ને એ આ દેશ પાળે છે અને એન્વાયરમેન્ટનું એ રીતે રક્ષા કરે છે. બહુ જ અદ્ભુત દેશ છે.